જામનગરમાં રાજાશાહી વખતના લખોટા તળાવનો વિકાસના નામે વિનાશ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું. લખોટા તળાવના પાટો બ્યુટિફિકેશનનો વિવાદ ઉગ્ર બન્યો. લખોટા તળાવના બ્યુટિફિકેશનમાં થાળી ભાંગીને વાટકું કરવા જેવો ઘાટ ઘડાયો છે. અન્ય જગ્યાએથી માટી લાવીને તળાવમાં નાખીને તેને બૂરી દેવામાં આવી રહ્યું હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. આ મામલે વિપક્ષી નેતા અને કોર્પોરેટરે ચાલુ સાઇટ ઉપર પહોંચીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. તળાવના ફરતે 20 ફૂટ જેટલી ભરતી કરી મહાનગરપાલિકા વોકવે બનાવી રહી છે, ત્યારે 30 કરોડના ખર્ચે અન્ય તળાવો પણ નિર્માણ થાય તેવી વિપક્ષ માંગ કરી રહ્યું છે. સાથે જ તળાવને વિકાસના નામે નુકસાન કરવામાં આવશે તો કોર્પોરેશનના વહીવટ સામે જન આંદોલન કરવાની પણ વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરની વચ્ચે આવેલું રાજાશાહી વખતનું રણમલ લાખોટા તળાવ છે તેના પાર્ટ 2નું બ્યુટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે તળાવનો બીજો પાર્ટ છે ત્યાં મોરમ નાખી અને પારો બનાવવામાં આવી રહ્યો છે. આ તળાવને ફરતે એક વોકિંગ ઝોન તૈયાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અને કોર્પોરેટરો અહીં પહોંચ્યા છે અને સમગ્ર મુદ્દે જન આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શું કહેશો નેતા, આજે પાછળના તળાવે આવવું પડ્યું છે, અહીં બ્યુટિફિકેશન પણ ચાલે છે, કયા પ્રકારની કામગીરી? અમે જામનગર મહાનગરપાલિકાના અમે જે કોર્પોરેટર વિપક્ષના કોર્પોરેટર હંમેશા વિકાસની સાથે જ, વિકાસનો અમારો વિરોધ નથી પણ વિનાશ સાથે વિકાસ થાય એનો અમારો વિરોધ છે. જામ સાહેબે આપેલી જગ્યા જે 2 તળાવો છે તેને બૂરીને સાયકલિંગ ટ્રેક બનાવીને જે કરવામાં આવી રહ્યું છે તેનો અમારો વિરોધ છે કે તળાવ ઊંડું કરી અને તેમાંથી જે માટી મોરમ નીકળે તેનો પારો બનાવવા આવે, તેની જગ્યાએ બહારથી માટી મોરમ લઈ આવી અને પારો બનાવવામાં આવ્યો છે, તળાવને બૂરવામાં આવ્યું છે, તેનો અમારો વિરોધ છે. અને જે આવતા દિવસોમાં આના પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે જન આંદોલન પર કરવાની તૈયારીમાં છીએ. જન આંદોલન કરવામાં આવશે, બહારથી માટી લાવી અને ભરતી કરવામાં આવશે, શું કહેશો? જામનગર મહાનગરપાલિકા દ્વારા જે 30 કરોડના ખર્ચે આ તળાવને અત્યારે સાયકલિંગ ટ્રેક તરીકે ઓળખ આપવામાં આ લોકોની તૈયારી છે, પણ એ લોકો ભૂલી ગયા છે. જો અત્યારે આ 30 કરોડની વાત છે, બાજુનું જે લેગ 1 છે એ ત્યારે 35 કરોડના ખર્ચે મંજૂર થયું હતું, ત્યારે એના 85 કરોડ રૂપિયા થયા હતા. આ 30 કરોડના નાટક રહ્યા એ 60 કરોડે જશે ને જનતાને મૂર્ખ બનાવશે, કારણ કે આની અંદર અનાવડત વિનાનું આયોજન છે. જો ખરેખર તમારે જામનગર જામસાબની જે દીધેલી જગ્યા છે એને નેચરલ રાખવી જોઈએ ને તમારે તળાવ બનાવવું હોય, બ્યુટિફિકેશન બનાવવું હોય તો જામનગર શહેરની અંદર 132 કિલોમીટરની અંદર મહાનગરપાલિકા છે, તો અનગિનત જગ્યા મહાનગરપાલિકાની જગ્યા છે, તો અહીંયા બનાવવું જોઈએ. અહીં તળાવને જ રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં અન્ય કોઈ નજરાણાઓ પણ નથી આપવામાં આવી રહ્યા. જે તે ટાઈમે આ પ્રોજેક્ટ બોર્ડમાં આવ્યો તો તમે કદાચ અધિકારીઓ પાસે આનો જવાબ લેવા જાશો, પદાધિકારીઓ પાસે આનો જવાબ લેવા જાશો તો એ લોકો તમને એમ જવાબ દેશે કે ભાઈ 2 પાર્ટીએ સાથે મળી અને જનરલ બોર્ડમાં ઠરાવ મંજૂર કર્યો હતો કે ભાઈ આ ટાઈપનો વિકાસનું કામ કરી રહી છે. પણ અમે કીધું ને, જેમ અમારા નેતાએ, કે અમે વિકાસના કામમાં એમની સાથે છે, વિનાશના કામમાં એની સાથે નથી. તો ક્યાંક ને ક્યાંક અમને અંધારામાં રાખી અને એને તળાવ બૂર્યું છે અને તળાવ અહીંની માટી ખોદી અને સાઈડમાં બનાવવાની બદલે બહારથી માટી લઈ આવીને તળાવ બૂર્યું છે અને માટી લઈને તળાવ બૂરવામાં આવ્યું છે. શું કહેશો નેતા, કારણ કે આ પ્રકારની જે વાત સામે આવે છે, થાળી બાગીને વાટકો કરવાની વાત છે? 100% થાળી તોડી અને વાટકો કરવાની જ વાત છે. બહારથી માટી લઈ અને જે પારો બનાવવામાં આવ્યો છે તે બહારથી માટી લઈને, જે કાલે વિપક્ષ દ્વારા જ્યારે જાણ કરવામાં આવી કે અમે વિઝિટ લેવાના છીએ, ત્યારે આજે સવારે એક હિટાચી મશીન મૂકી અને તળાવ ખોદવામાં આવ્યું છે. પણ હમણાં તો ચોમાસું આવી જશે, આ તળાવ ક્યારે થશે? જે જામનગરની આજુબાજુ, તળાવની આજુબાજુ સંપૂર્ણ પારો તૈયાર થઈ ગયો છે. બીજી વસ્તુ કે જામનગરમાં અત્યારે ઉનાળાનો સમય છે, ત્યારે વેકેશનનો સમય છે, ત્યારે જામનગરની પ્રજા માટે એક જ તળાવ એવું છે કે રાતના પ્રજા મૃત પણ અહીં બેસી શકે છે, પણ આને પણ કોન્ક્રીટનું જંગલ કરીને આને પણ પેક કરીને પ્રજા માટે જામનગર મહાનગરપાલિકાને 25 વર્ષ જે ભાજપ સરકારે છે શું કર્યું? પણ એક જ વસ્તુ, જામનગરના પ્રજાના પૈસા કેમ ખખડાવવા તેના માટેના જ કાર્ય કરવામાં આવે છે. જામનગરના પ્રજાના પૈસા છે તેના પાણી કરવાના કાર્યો કરવામાં આવે છે. વિપક્ષનો સીધો આક્ષેપ છે જામનગરની ભાગોળે આવેલું રાજાશાહી વખતનું લાખોટા તળાવનો બીજો ભાગ છે, તેમાં બ્યુટિફિકેશન કરેલું છે, ત્યાં પણ બહારથી માટી લાવીને નાખવામાં આવતા હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. ત્યારે આ સમગ્ર મુદ્દે શહેરીજનોમાં પણ કચવાટ ઉઠ્યો છે ને કોઈ નવા તળાવ આપવામાં આવે તેવી પણ માગણી ઉઠવા પામી છે. કેમેરામેન મનસુખ રામલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.